બોલાવી દઈને બોલાય મારા ભાંગલ બોલાય ભાંગલ મેરી આયા રાડ્યું પાડી આવો ને બાપ ના દીકરો આયો આવો મારા હપાતર દીકરો આવો એ હાલો હાલો બાપની દેવી આવી 80 વરા ભાંગલ મેરીએ બાર વરા સુધી મેં નડિયામાં ધૂપનો ધુવાળો કર્યો અને અત્યારે મારી દેવી આવી આવો આવો બાપના દીકરો આવો રાવણાએ કરવા વાળા રાવણાએ કરવા મારી દેવી ને ઓછું લાગે મારી દેવી ને જેના કર્મ ભાગલાની દેવી મળી હોય ને અને જયારે બાપના દીકરા મોઢા રાવણ થાય ત્યારે દેવી વિદેશી બની જાય પણ દેવી વિદેશી ન બને જે મારા ભાંગલ હોય ને મળી હોય ને અરે તારી વેર એવો હોય તો રે પણ જો 80 વર્ષની ડોયલી થઈ તારી હારે સંગાતણ બનીશું કોઈ જુદી માં તમારો ભાંગલ જેવો દીકરો મને બોલાવે રાડ પાડે પોકાર પાડે અને શેડે સીમાને જો હમી નો આવું ને તો તમને ભાંગલની દેવીને તાજેમાં હોય નહીં મારી નાય કોઈ ભાંગલ ના રેડા મેલશો નહીં મારી નાય ભાંગલ મારા એ મારી દેવી એ મારી દેવી એ મારી દેવી એ દેવીના ચાલેલા બાવડા હોય અને દેવીએ વેઠિયા બનાવેલા હોય ને આપે વરમાં રોપેલો હોય ને કોઈ વિશ્વાસી માણા હોય ને તો મારી નાચ બાપના દીકરાને અને વિશ્વાસી ભૂવો હોય ને તો એને રેઢો ન મેલશો મારી નાચ રવાદના આવું કરો મારી દેવી એ મારી તું નો મેળું લઈશો તું મેળું નો લઈશ પણ જગ્યાની મારી બાજુ પછી ભૂવામાં થઈ આવો છો ભાઈ વસ્તીમાં થઈ આવો ભૂવામાં થઈ આવો દેવીના હાસા વેઠિયા કરેલા હોય ને તો દેવી કહે એટલી ગરીબી અને મારી દેવીનો વેઠિયો કરેલો હોય હવાશેર ગરીબી રાખે પાછળ ગરીબી રાખે અને જગ્યાની મારી બાજુ કોઈની ગરીબી જવા દઉં ને તો મને દેવીને મને રખાને ખોટ લાગી જાય મારી નાય અને એક આપણી દેવી મુજબ સમાજમાં ભાંગલ મેરિયા કોને અજી દાદા થઈ ગયા અજી દાદા ઈ મારી માં હકતડીનું કુળ આજ આપણી આ જગ્યાની મજમાં એના નામના ગુણ કરવી આપણે આ બધી ભુવાની વાત છે ભાંગલ મેરિયો છે ઈ ભુવો છે અને અજી દાદા આપણી સમાજમાં થઈ ગયા દેવી પૂજક સમાજમાં કાળીવેલમાં મને અજીલા નમન વખો પરા મારી દેવી હાટુ મને અજીલા નમન વખો પરા મારી દેવી અજી દાદા 80 વર્ષનું બુઢાપણ સાંભળજો મારી નાચ અને મારી માં હગદડીનું કુળ મારી માં હગદડીનું કુળ કોણ મનાવે તમે કોણ મનાવે મારી દેવી કોણ મનાવે અજીલાની વેઠું મને વાલી લાગી અજીલાની વેઠું વાલી લાગી અજી દાદા આપણી દેવી પૂજક સમાજમાં 80 વર્ષનું બુઢાપણ અને 80 વર્ષે દેવીએ કણુકો માંગ્યો અજીડા મારે કણુકો ખાવો છે હે અજીડા તારા હાથે મારે કણુકો ખાવો તારા અજી દાદાએ કીધું કે મારે હું અજીડો તો વિશ્વાસી હગદડી મારી પાવાની દેવી અજીડો વિશ્વાસી છું નહીં માણા નહીં ભયું નહીં મારી વ્યા હગુ નહીં મારી કન નાણું નહીં મારી કન નાણું મારી દેવી અરે મારા
તમારા અજીડા જો 80 વર્ષે ભાગલ મેરિયાને હમી મળી નડિયામાં ધૂપનો ધુવાણો કર્યો તો કેમ કે જો નડિયામાં ધૂપનો ધુવાણો કર્યો તને હમી ન મળું ને તો તમને હગદડીને મને પાવાની દેવીને ખોટ લાગી જાય મારી નાય. પણ અજી દાદાએ પછી દેવીને કીધું કે મારી તારે કણુકો ખાવો છે ને હે આ જો ભૂવામાં થશે હો આ વાત ભૂવામાં થશે. દેવી પૂજક સમાજમાં આવો જબરદસ્ત ઇતિહાસ છે બારોટના સોપડે અજી દાદાની વાતનો કે મારા અજીડા લાઈવ તારા હાથે મારે મુઠ્ઠી ઘણું કો ખાવો છે અને મુઠ્ઠી જાર અને મૂળો વધારી કોઈ યુગની મારી પાસે નામ ખૂટવા દઉં અને જબરદસ્ત તારો ઇતિહાસ ન રાખું તો તમને હગદડીને મને હેણ કુવાની દેવીને તાજા ખોવાની મારી નાય. પેલાના રજવાડા પેલાના રાજ આવા હતા. સાંભળજો ભુવા દાદા મારી નાચ આ ભુવાની માથે કસોટી આવે ત્યારે જોજો કેવી કસોટી આવે. ભુવા માથે કસોટી આવે મારી દેવી ખાસો ભુવો હોય તો કસોટી આવે મારી નાચ કસોટી આવે મારી નાચ. અજી દાદા કને થોડું ધાન માંગ્યું કે લાવ અજીડા હવા પાલીનો તાવો અને વાણિયાના ઘરના 3 શરીફળ આપ મને લાવ તારા આજે મારે 80 વર્ષે મારે મુઠ્ઠી ઘણું કો ખાવો છે. તા દેવીને હાપદી કરી કે હવે મારી દેવીએ માંગણી માંગી છે તો મારા અજીડાને થોડું ધાન તો મારી દેવીને દેવું જ પડશે. સમયમાં દાદા દનડા કાપતા માજ જાય વર્ષો વીતતા મેઘ જાય સુરત ભૂલી સાહેબા જેના નામ વિસરીએ. પેલાના રાજ આવા કંટા રાજ હતા. અજી દાદાએ દેવીનું સ્મરણ કરી અને મારી માં હગદડીનું સ્મરણ કરી દેવીનું ભારત ઉતાર્યું. અજીડાને એક આંચમાં સોધારાયા ઓલા જાય મારી દેવી મરદાદા અજીડાને સોધારા. આયા દેવીનું સ્મરણ કરીને ખડા માથે નાળિયેર મેલ્યા અને તાવા મેલવાની વેળા થઈ ને રાજવંશમાંથી પેલાના બાપુનો હુકમ ફાટ્યો કે જાઓ સિપાહીઓ કે પણ અજીડો શું કરે છે હે જો આક્રમણ આવ્યું ભુવા માથે દેવીનું પામકું આવ્યું મારી માં હગદડીનું પામકું આવ્યું. પામકું આવ્યું મારી દેવીનું પામકું આવ્યું મારી નાય. અજીડા આયા હું કરો છો અજીડા જે મારા અજીડા આયા હું કરો છો પેલાના સિપાહીઓ રાજવંશમાંથી રાજાનો હુકમ ફાટ્યો કે અજીડા આયા હું કરો છો કે મારી દેવીને મુઠ્ઠી ઘણું કો ઝાર આપું છું. હે મારી દેવીએ 80 વર્ષે મારા હાથે મુઠ્ઠી ઘણું કો માંગ્યો છે તો મુઠ્ઠી ઝાર મારી દેવીને ખવડાવું છું. કજીડા જો તારી દેવી હોય અને જો મુઠ્ઠી ઝાર તારી કને 80 વર્ષે માંગી હોય ને તારી દેવી હોય તો તારે પામકું દેવું પડશે. તો અજી દાદાને એક આંખમાં સરોવર બીજીમાં ભાદરવો વરસવા મળ્યો. આવા પામકા કોને દેશે મારી ના. અજીડા તારી દેવી હોય અને જો 80 વર્ષે તારા હાથે મુઠ્ઠી ઘણું કો માંગ્યો હોય તો કે છે તારી દેવી આવશે. મને અજીડા ને શેતરી છે ની મારી દેવી પેલાના રાજમાં રાજાનો હુકમ થયો કે અજીડા ગામના ચોકમાં હાથ્યો પાણો છે
ગામના શોખમાં હાથ્યો પાડો છે. જો 80 વર્ષે તારી દેવીએ કણુકો માંગ્યો હોય ને તો ગામના શોખમાંથી હાથ્યો પાડો જો તળાવમાંથી નાની ના હાથે પાછો જ્યાં હતો ને હાલ્યો આવે ને તો કે છે તારી દેવીએ હાસુ ખાવાનું માંગ્યું જીડા. એ સાંભળજો ભુવા દાદા, સાંભળજો. આ પહેલાના યુગના ઇતિહાસ હાસા છે. દાદો હાજી દાદા સોદાદા આંગુડે રોવા મળ્યા કે ભાઈ હાથ્યો પાડો તો કેમ હાલે, હાથ્યો પાડો કેમ હાલે. તારે મારી માં હકતડી બોલી હજી દાદા ને દેવી આવી કે જો રાજમાંથી જો આવો હુકમ ફાટ્યો હોય અને મારા અજીડાની દેવીનું જો આવું પામખું માંગ્યું હોય ને મને નાગણી ને ટપોરો હોય નહીં, મને તેજલ ને સાબકા હોય નહીં મારી નાગ. ખમા મારા અજીડા ખમા, તને જાજી ખમા. કોઈ જુગની મનમાં તારે હાથે મુઠ્ઠી ગણું કો ખાવા માંગ્યો છે ખોટો કરવા જાવ અને તારા ગળાની મનમાં ફૂલનો હાર છે. એ ફૂલનો હાર જો હાથ્યા પાણા માથા ખાલી મેં અને ગામના તળાવમાં જો હાથ્યો પાણો હકવી ન લાવું ને તો તમે અજીડાની દેવીને ખોટ લાગી જાય મારી નાગ. અને અજી દાદાએ ગળામાંથી ફૂલનો હાર કાઢી હાથ્યા પાણા માથા મૂક્યો. આલ્યો મારી નાગ એ મારી હાથીઓ પાડો હાલવા મળ્યો મારી ગુડી અલજી. ગામના તળાવમાંથી હાથ્યો પાડો નાન હાલ્યો આવ્યો. તા રાજના બાપુનો હુકમ ફાટ્યો કે ભાઈ અજીડાની દેવી હાસી હો કે છે. આ વાઘરીની દેવી પેલા આપણને વાઘરી કહેતા હતા દેવી પૂજક સમાજ. ઈ દેવી પૂજક સમાજ કોને બનાવ્યા? મારા બાપ રખાએ, મારી ઉજળની દેવીએ અને મારી તેત્રી હું દેવી અત્યારે દેવી પૂજક સમાજ બનાવી દીધી. અને દેવીએ આવા કામ કર્યા છે, દેવીએ આવી રચના રસાવી છે એટલે દેવી પૂજક સમાજ બની છે. હો મારી ગામના તળાવમાંથી હાથ્યો પાણો નાન હાલ્યો અને બાપુને ખબર પડી કે ભાઈ અજીડાની દેવી હાથ્યો પાણો નવરાવી પાછો લાવી. ગામના સિપાહીને કીધું, રાજના સિપાહીઓ અજીડાને બક્ષિસ કરો. અજીડાને હાસા જીનું રતનનો હાર સોને મઢાવો ને અજીડાને સોને મઢાવો ને મરીલા. નવલખો હાર અજી દાદાના નવલખો હાર અર્પણ કર્યો કે અજી દાદા આ તમારી દેવી હાથ્યો પાણો હાકીને લાવી ને આ તમારી બક્ષિસ છે. આવું રજવાડામાંથી તમને ઇનામ આવ્યું છે. અને અજી દાદા બે પાંચ બાપના દીકરા હશે એ વખતે અજી દાદાને કીધું, એ અજીડા આ દેવી જીત લાવી છે. હો આ તારી રચના નથી કે છે. સાંભળ્યો, આ ભાંગલ મેરીએ જેવી વાતું છે. એ અજીડા આ હાથ્યો પાણો હકતડી હાંકીને લાવી છે. આમાં તારું એકલાનું નથી. આ નવલખા હારનો અત્યારે ભાગ પાડ ભાઈ. આ દેવીની જીતું આવે એના ભાગ પાડે. સાંભળજો, પછી વેયથી હું થાય ઈ સાંભળો. તમારી દેવીની રસનાયું મારી દેવીની
સનાયું યજ્ઞના ભાગ પાન એ મારી દેવી એ મારી અજીડા આ 9 લાખ આજની જીત આવી છે ભાગ પાડ જે અમારા ભાગમાં પાછળ પાછળ આવે એ ભાગ પાડી દે તાજી દાદા રોવા માંડ્યા હજી દાદા સોધાના આહુડા જાય રવા દો બાપના દીકરા રવા દો આ જગ્યાની મલપા ભાંગલ મેરિયા ઘોણે મેં નળિયામાં ધૂપનો ધુવાણો કરીને મારી દેવીને બિરાજમાન કરી છે મારી દેવીને દવેકના ન દો મારી દેવીને ખોટું લાગે એવી વાર્તા કરો માં બાપના દીકરો મારી દેવી મારો મારી દેવી એ રોજો બાપના દીકરો મારી દેવી મને 80 વર્ષે મારી દેવી ભાંગલ મેરિયા ઘોણે મળી છે અને 9 લાખ હાથની જીત મારી દેવી હગતડી લાવી છે ન એજીડા આમાં ભાગ પાડી દે હજી દાદાએ કીધું કે મારી દેવીની જીતનો ભાગ ન હોય અને જબરદસ્તી કરી હજી દાદાને જબરદસ્તી કરી ભાગલો પડાયો અને હવના ભાગલાનું હતું ને એ પછી આપના ભુવા થયા દેવીના જીતની રચનાની વાત કરી આપના ભુવા થયા ને આપના પઢિયાર થયા સાંભળજો મારી નાચ ઓલું પાશર હોનું આવ્યું મારી નાચ એના ભુવા થયા એના યાપના ભુવા થયા મારી નાચ ઓલા 9 લાખ હાથનું પાછળ હોનું ભાગમાં આવ્યું ને એ તો પછી એના બોકડા લઈ આવ્યા એના તાવા લઈ આવ્યા એની પેડલ્યું નાખી દીધી દેવી વિચાર કરે કે મારી બેટી જીત મારી અને આ બધા મોજ મસ્તી કરે અરે મારા ભાંગલ મેડિયાની હવળ ભૂંગળી નો વગાડું મારા આજીડાની તો તમને હકતડીના ખોટ લાગી જાય મારી નાય હજી દાદાએ પછી વિચાર કર્યો હજી દાદાએ કેવો વિચાર કર્યો કે આમના ભાગલા ભલે ભૂવા થતા પઢિયાર થતા વાણિયા થતા અને હજી દાદાએ જે એનું ભાગનું આપ્યું ને ઓલામને 9 લાખ હારમાંથી હજી દાદાએ દેવીના ભારતમાં મેં કીધું હાલો મારી આ તારું અર્પણ તને પોહાય મને નો પોહાય મળે આ તો તારી જીત તારી રચના છે અને પછી ખંભે પસેડી નાખીને હજી દાદા હાલી નીકળ્યા અને આયા તો બધા તૈયાર થઈ ગયા પછી ઓલા હજી દાદા તૈયાર થયા એમ જ તૈયાર થયા દેવીએ પછી એવું કીધું લાઈવ ને આમની કને ખાવાનું માંગી લો આમનેથી કેવા હાથ્યા પણ હાલસી તો હું જોઉં તો માસ જાય વર્ષો વીતતા મેઘ જાય સૂરજ ભૂલી સાહેબા નામે વિસરીએ મેઘ હજી દાદા ખંભે પછેડી નાખીને હાલી નીકળ્યા અને પછી હજી દાદા રોતા રોતા જાતા હતા ભૂવો હોય ને ભૂવો હાસો ભૂવો હોય ને એ રોતો રોતો જાય કે મારી આનો ઇન્સાફ તો કરજે હો મારી આનો ઇન્સાફ કરજે વગર ગુને મારીથી ખસી ગયા લેવા દેવા વગરના કોઈ મારો વાંક નહીં કોઈ મારો ગુનો નહીં પણ ભુવા કને એવી હાચી વાર્તા હોય પણ તો દેવી કામ કરે ને કે દેવી એમ કે ભાઈ તું તારા મંદિરમાં રહે ને હું મારા મંદિરમાં રહું એ મારી દયાળુ દેવી મરી જારું
દેવી તને મનાવું. હજી દાદા જેમ હાલવા માંડ્યા અને અહીંયા આપના ભુવન પડિયાર થયા ને પાછું રાજાને ખબર પડી કે ઓલા અજીડા ઘોડે આમને હાપતી કરી છે. એ સિપાહીઓ જાવી વાણિયા ભુવા પડિયાર કને જાવ જલ્દી. હે એમની કને જાવ જલ્દી. અને ઓલો ગામના શોખમાં હાથ્યો પાડો છે ને. હે ભાઈ આ તમારી દેવીએ ખાવાનું માંગ્યું છે કે હા બાપુ. ક્યારે માંગ્યું કે બાપુ અત્યારે જ માંગ્યું. તો ભાઈ તારી દેવીએ જો ખાવા માંગ્યું હોય તો ઓલા અજીડાએ જેમ હાથ્યો પાણો હાક્યો ને એમ હાથ્યો પાણો તમારે હકાવવો પડશે. હા હા બાપુ કહે છે હાથ્યો પાણો હાલ્યો જ જાય ને એમાં શું છે. હાથ્યો પાણો હાલ્યો જ જાય પણ એમને શું હતું કે હાથ્યો પાણો દરરોજ હાલે જયારે કેવી ત્યારે હાલે. દેવી તો સત્ય ને કશે દેવી તો એની ઈદ છે એટલે ગમે જગ્યાની મારી પાસે દેવી એની ઈદ હોય બધેથી કઈ ન થાય. જેની ગરીબી હોય ગરીબીમાં એવું આવે દેવીના સોપડામાં ગરીબી લખાઈ ગઈ હોય. મામા ભુવા દાદા ગરીબી લખાઈ ગઈ હોય આ સાંભળ્યા જેવી વાત છે. અને જબરદસ્ત ઇતિહાસ આપણી દેવી પૂજક સમાજમાં થઈ ગયો છે. મારા સરોવરના જાણવા એ અમારી દેવી એ અમારી દેવી એ અમારી દેવી. હા મારા સરોવરના જાણવા ધણી રેજે અમારી ધણી રેજે અમારા બાપ રકા ધણી રેજે. કોઈ મારા સુવાસા હાસા હોય તો મારો ધણી રેજે અમારા રામનગર ના ધણી મારા દેવપરા ના ધણી અમારા હિંદવા ધણી. પછી ઓલા ભુવન પડિયાર નો વાણિયા થઈ ગયા હતા કે અજીડા થી આચ્યો પણ હાલ્યો ગયો તો આપડી થી હાલ્યો જશે. પછી તો બાપુ તો આવ્યા હો ભાઈ. આમ જો અજી દાદા વખતે સિપાહીઓ આવ્યા હતા અને આમની તરણી વખતે કોણ આવ્યું પોતે બાપુ તો આવ્યા. એ તો એની તૈયારીમાં જ આવ્યા હોય ને. હે ભાઈ તમે શું કરો છો કે સાહેબ બાપુ મારી દેવીને મુઠ્ઠી જાર કણું કો ખવડાવી છે. જવાબ અજી દાદા જેવો દીધો સીધો સીધો. મારી દેવીને મુઠ્ઠી જાર ખવડાવી છે. તો કે ઓલો અજીડો હતો એ ક્યાં છે. પછી અજીડાને શું કીધું અજી ભુવા દાદાને શું કીધું બાપુએ કે અજી દાદા ક્યાં ગયા કે ભાઈ અજી દાદા તો હાલ્યા ગયા. તો કે છે તમારી દેવીને તને હાપદી કરી. હા બાપુ. તો કે છે ગામના શોખમાં આચ્યો પાણો છે અને આવો ગળામાંથી ફૂલનો હાર કાઢી અને આમ આચ્યા પાણે માથે મેલો અને જો આચ્યો હાલ્યો જાય ને તો કે છે તમને આપણે નવલખા આજની જીત કરવી છે. ત્યાં લાલે છે લોભે જે લોભ વાળો માણસ હોય ને એ લોભ કર્યા વગર નો જ ન રહે. અહીંથી ને લઈ લઉં ને આમથી ને લઈ લઉં બધી બાજુથી ન લેવાય મારી નાચ એક બાજુથી ને જ લેવાય. બધે ધ્યાન કરાય નહીં મારી નાચ બધે ધ્યાન કરાય નહીં. એક ધ્યાનમાં રહેવાય એક ધ્યાનમાં રહેવાય મારી નાચ. ભુવા બન્યા હોય ને દેવીએ ભુવા બનાવ્યા હોય ને તો એક ઠેકાણે ધ્યાન રાખાય બધે ધ્યાન ન રાખાય. અહીંથી ને ખાઈ લઉં ને અહીંથી ને લઈ લઉં ને અહીંથી ને પી લઉં અહીંથી ને તોડી નાખું ને અહીંથી ને ફોડી નાખું. એમ ધર્મ નો રહે ને એમ ઇતિહાસ ન ગવાય. આ મારા બાપ નાન વૈષ્ણવ નો કેમ ઇતિહાસ ગવાનો છે. ઈ એક બાજુ જ રહ્યા કે મારી માં વીડી હગદડી થાશી હે પીરની દેવી થાશી એટલે આવડી અજકેની મલપા એના ધોળા નેજા સડ્યા હે અને પીરના લીલા નેજા સડ્યા આવડી અજકેની મલપા કોઈ સુખની અંદર માંડવાની જગ્યાની મલપા
મારી વસ્તી માથા નહીં પણ જો હપાતર મારી હાસી નાટ હોય ને ઈ સુવાસા હાસા રાખે ને તો નાય વસનકની દેવી જો અગલે ડગલે જવાબ ન દઉં ને તો તમને નાય વસનકની દેવીને ખોટ લાગી જાય હો પછી ઓલા તણે ભૂવો પટિયાર ના વાણીઓ કે બાપુ કે ભાઈ જો કોઈ કાળે જો આચો પાણો હાલતો હોય ને તો એક નવલખો હાર બીજો પડ્યો છે તમને અર્પણ કરવો છે મારા ભાગલ રાગના ધણે મારા ભાગલ રાગના મારા ભાગલ રાગના ધણે પછી એમને તે ગળામાંથી ફૂલનો હાર આથ્યા પાના માથે મેલ્યો કે હગતડી જો અમે હાસા ભૂવા થયા હોય ને હાસા પઢિયા ના વાણિયા થયા હોય તો આચો પાણો હાલવા દેજે હાજીઓ સુનકાર બની ગયો હાજીઓ સુનકાર બની ગયો હાજીઓ સુનકાર બની ગયો હાજીઓ હાલા નહીં મરલા પછી ક્યાં બોલા કહડિયા નો હાલે આપણે કહડિયા થાકવી ને કહડિયા જેમ વેદ બાંધવા માંડ્યા લહ ગદડી આચો પાણો હાય ત્રણે ત્રણ વેદ બાંધવા માંડ્યા કોઈ અમારી ભૂલ થઈ ગઈ હોય તો આચો પાણો હાય વેદ બાંધવા માંડ્યા આચીઓ હાલવા હાલો આચીઓ કાને મિનહાર માંડી ગયો મારી ના આચીઓ કાને મિનહાર માંડી ગયો આચ્યો હાલે નહીં અને બાપુને ખબર પડી ગઈ કે આપના આ બધા રાવણા એના ખ્યાલ લાગે છે આ બળના ખ્યાલ લાગે ભાઈ તો આચ્યો નો હાલે પછી બાપુએ કીધું કે અજીડો ક્યાં ગયો અજી દાદા ક્યાં ગયા કે અજી દાદા તો અઘોર જંગલમાં હાલ્યા ગયા અરે તમારું સારું થાય અજીડા તમે કાઢી મેલ્યો આ આચ્યો પાણો નથી હાલ્યો અને અજીડાને વનવખો તમે આપ્યો છે ને સિપાહીને કીધું આ ત્રણેયને પૂરી લ્યો ત્રણેયને પૂરી લો અને કાળી કોટડીમાં નાખો આમને અને આપને એવી આકરામાં આકરી સજા આપો આકરામાં આકરી એવી સજા આપો કે આમના ભાગલે ફરીને દેવી નો આવે ને એવી સજા આપો કારણ કે અજીડાને વનભોખો આપ્યો છે વિશ્વાસી ભૂવો હોય તો વિશ્વાસી ભૂવો હોય તો એને રેઢો મેલશો નહીં કોઈ વિશ્વાસી ભૂવો હોય તો કાળી કોટડીમાં નાખ્યા તરણીને અને પછી ધા પોકાર કરવા માંડ્યા પછી દેવી કને ધા પોકાર કરવા માંડ્યા કે અમારી હવે અમે આવું નહીં કર્યું એક ફેરી તો બાર કાઢ ગદડીએ વિચાર કર્યો ગદડીએ વિચાર કર્યો ગદડીએ વિચાર કર્યો ગદડીએ વિચાર કર્યો કે આપના પાર નો કાઢાય અઘોર જંગલમાં હગદડી લેવા હાલી નીકળી મારા દાદા જીડાના અને અઘોર જંગલમાંથી હગદડી પાછી બાવડું પકડીને લઈ મારા દાદા જીડાને હાલે જીડા જે આપના ખ્યાતા રાવણા ના ખ્યાતા ને એ તો મને ખપના ન હોય ને એ હવે ઉતરી ગયા હાલો તારું કામ તમારા જીડા હાલ હજી દાદા પાછા આવીને ઉભા રહ્યા અને બાપુએ નો કીધું ને પેલા ગળામાં ફૂલનો હાર કાઢીને હજી દાદા પાછો ફરીને મેલ્યો
કે જો મારી વસ્તીમાં તમે વક્રમ ન કર્યા હોય અને મારી વસ્તીમાં તો જો મેં ખોટું ન કર્યું હોય ને તો કે ફરીને હાથ્યો પાણો હાલવા દેજે અને આ મજી દાદા ફૂલનો હાર નાખે તા પાછો ડગ 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 હાથ્યો પાણો તળાવમાંથી નાઈને પાછો ફરીને આવ્યો. બોલી કમર અજીડા આ બે ફેરી નહીં પણ જો કોઈ પામકું માંગવા આવે મારા અજીડાની દેવીનું અને જો 51 ફેરી હાથ્યો પાડો નો હકું ને તો મને હકદડી ના ખોટ લાગી જાય મારી નાય. મારા બાપા એ નારાયણ વિશ્રામની દેવી મારા બાપા નારાયણ વિશ્રામની દેવી મારા બાપા લખમણી આની ગરીબી હાલ ને મારા નરેશિયા જીડા જેવો વેઠિયો બનાવો મારા હાલ હાલ મારા નરેશિયા હાલ હું નારાયણ વિશ્રામની દેવી હું પીરની દેવી અરે મારા નરેશિયા આવડી આ જગ્યાની મલપા અજીડા જેવો વેઠિયો બનાવી અને 4 વાગે 5 વાગે જો મહેમાન ગતિ ન કરાવું તો તમને નારાયણ વિશ્રામની દેવીને ખોટ લાગે મારી નાય. અરે મારી વેળા વેળાની સાયરી અરે મારી વેળા વેળાની સાયરી મારા મધુર મારા બાપા નારાયણ વિશ્રામની દેવી તારી વેળા તારી વખતું તારી વેળાયું અરે મારી માં વિહળી મારી માં હગડણી મારા બાપા અરે એ આવડી આ જગ્યાની મલકા માનવાની જગ્યામાં મારા બાપ નારાયણ વિશ્રામનું ધર્મ મારા દાદા લખમણિયાની હવા છે તને સાયા 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 એ સાયા ધડી તને સાયા ધડી મારી દેવી મારા બાપા નારાયણ વિશ્રામની દેવી તને સાયા ધડી તને યમીના એ હોદકાર એ તને વાલા લાયા મારા બાપ નારાયણ અરે આ જગ્યાની મલબા મારા બાપ નારાયણ વિશ્રામનું ધર્મ લખમણિયાની હવા છે ગરીબી મારા દાદા હાલ હાલ મારા નરેશિયા હાલ હમણાં 5 વાગે તારા મગજ તામસ્યા ખાય અને તારી વસ્તીને રેડી નો મેલું કુકરિયાની દેવીની સોપડી વજુતા મારા બાપ તેજાની સોપડી વજુતા અને કરેલા કંકુના અક્ષર કોઈ જુગનો મસનો ડાક પડવા દઉં તો મને કલમવાળી દેવીને મને નારાયણ વિશ્રામની દેવીને તાજમ તાજમ હોય મને થાય. પાકે પડે નહીં તારું એ જાણ્યું જાય નહીં
તારું દીધેલું ધન ખાલી થાય નહીં મારી દેવી એ તારું દીધેલું ધન ખાલી નો થાય તારો ખજીનો ખાલી નો થાય મારા બાપ નારાયણ વિશ્રામની દેવી મારી માં વિહડી મારી માં કોઠા બજડી મારી માં હગદડી તારું દીધેલું દીધેલું ધન ખાલી થાય નહીં તારું રાજ દીધેલું જુદવાય નહીં તારું દીધેલું ધન ખાલી થાય નહીં